નમસ્કાર, આપની સાથે હું છું લવલી અને બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। સુરતમાં હવે મંદિરો પણ સુરક્ષિત નથી રહ્યા। શિયાળો શરૂ થતાની સાથે તસ્કરો ફરી એકવાર સક્રિય થયા છે। કઠોદરાના અંબિકાનગર વિસ્તારમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। મહાદેવ અને જગદંબા મંદિરમાં દાનપેટીમાં ચોરી થઈ ગઈ છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે 4 ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। મંદિરના પૂજારીએ કેમ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે। તસ્કરો બાઇક અને સાથે સાયકલની ચોરી કરી હોવાનો પ્રયાસ કર્યો છે। તો શિયાળાની ઋતુ શરૂ થયાની સાથે જ તસ્કરો પણ સક્રિય થઈ ગયા છે। સુરતના કેમ વિસ્તારમાં જે રીતે મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। ભગવાનના દરબાર પણ હવે સુરક્ષિત નથી રહ્યા। કેમ કઠોદરાના અંબિકાનગર વિસ્તારમાં આવેલ મહાદેવ અને જગદંબા મંદિરમાં દાનપેટીની ચોરી થઈ ગઈ છે। 4 ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। અંબિકાનગરમાં આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, પણ આ વિસ્તારમાં પણ ચોરો દેખાયા છે। ત્યારે કેમ પોલીસે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારી દેવા માટે માંગ ઉઠી છે। મંદિરના પૂજારીએ કેમ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે।